વિયાણા પછી કાર હીટમાં આવે, કેટલો સમય ધોવા દે, કેટલું ટાઈમ ઊભી રહે, કેટલા મહિને હીટમાં, આ બધું છે. એટલે આપણે હું તમને ડિટેલ એકડેથી એકડો જ ઘૂંટે દા. મેં નહીં થાય, મેનું નામ લેમાં બા આ દાંડર હુકવવું ખબર નથી આપણી ના માલીમાં વરે મેનું કથા કરે મુન્ને મુન્ને. પછી તમારે પાણી પુષ્કળ લાગે મને કે ભાઈ અમારે પાણી 2 વર્ષ દુકાળ પડે ને 2 વર્ષ મેનો થાય તો અમારે વિઘાની કદમ થાય એટલું પાણી પાણી. હાલો મિત્રો ચા પીવા બના કાકા હાથ કે ચા બનાવ્યો વિશાલ તારે પીવો ને. રામ રામ દઈને કી દઈને બધું મજામાં અમે એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો 98 વાગ્યા હવા 6 આસ્તા હું સાંજમાંથી આવ્યો 2 વાગે તોય હવે ત્યાં અટાણે 6 વાગે ઉઠે ગયો 15 મિનિટ થઈ કોગરો નાગા વાસણ થતા એટલે એવું કારક તો બહુ મોડું ઉઠાઈ જવાય. કારક હતકમાં આજે હતકમાં ઉઠાડે મને રોજ આજ વહેલો ઉઠે ગયો. તો કોક વાદળા છે ને ભીહું કરી નાખ્યા માદણા એકદમ. તો હાલો ફોન લઈને ઉઠ્યું વદરા સેટા કરવા જતા આપણી છે. હાલો એ તો હું રાતે આવે ને 2 વાગે ગમે નથી રાતે 1 2 3 4 વાગે વદરા સેટા કરે જ નાખે તો સવારે આપણે ફોરો. હાલો આપણે છે ને પહેલાં વદરા બધા સેટા કરી નાખીએ. ખાણ તો આપણું કમ્પ્લીટ હોય. ખાણ તો હું હાઈજીન્સ કરી નાખી દોવાના જ છે. એ ઘોડા આની વડે ઘોડા જેવી ટેવ છે. ઘોડો છે જો અમારો ઘોડો. એક ભાઈની કોમેન્ટ હતી કે તમે ઘડીક પાટીઓને મોરિયું બાંધતો ઘડીક ભીહોને મોરિયું બાંધતો. પાટીઓને તો મોરિયું બાંધતો જ ને આપણી ભાદર છે ને એ મોટી થઈ ગઈ ને તે મોરી બાંધે ને પાટીઓનું મોરી નથી બાંધતો. જો આ ભાદરની મોરી છે. ભાદરની વાં મોરી હતી ઠાકર ના લઈ જાય ને મોરી ત્યાં આવી ગઈ એટલે છે ને મોણી મજા આવે ને અહીંયામાં હું કરા કોઈ એનો કોઈ મતલબ નહીં કે અહીંથી અહીં એમ ને ફરી આવો એકદમ મજા આવે. જો તો આ ઢારિયામાં છે ને નબળિયું મોર્યું છે જૂનિયું એટલે દી તોડાવે ને તો હાલે. જો આણી મોરી નબળી છે આણી હાકરી નબળી છે ઓલીની હાકરી નબળી છે. તો ને બારોબાર નાખીલે છે ને તો એક ભાઈની કોમેન્ટ હતી કે તમે ભગરીને હાકર બાંધો હોય કે તો ભગરી ઓછી તોડાવે ન હોય કે હાક મોરી તો તોડે નાખે મોરી છે ને એટલે ડબલ હાકરું તમારે ઢારિયામાં છે ને બારોબાર પછી સૂર્યો આ એકી હાકર છે ને નબળી નથી બધી હાકરું છે ને તૂટે એકીથી 3થી તૂટે ન. આ ભગરીની હાકર છે એટલે આ રાતી તો જાડી હાકરી જ બનશે નકર તો રાતી તોડે નાખે તો એક બીજી માર નાખે એટલે ડબલ ફેરે છોડીએ ને હાકરીથી ડોકીથી તો ખૂતવાની ફાર ન હોય. તો હાલો આપણે જવાનું છે દાંડર લેવા. દાંડર લેવીએ ને પછી જવાનું છે ખાણ ભરવા. ખાણ આજ પૂરું થયું ને લાઇટીને જો લાઇટ હમણાં હાવ કવરાવે ઢોર મરે રહે લાઇટ વગરના. આ મોરી છે જૂની. આ મોરી મેં બનાવી હતી મારે અહીંથી જ બનાવેલી છે. આ મોરી અમારે માધુ પર છે ને અમા ભરાય એમાં આ મોરી ત્યાં જડે મહિનો દી નથી ટકતી. આ મોરી મેં બનાવીને અમારે લીરીફીની ભી ધામલી આપીને એ ઘેટીની માં પહેલું વેતર ગાભણી હતી ને તે જૂની આ મોરી છે. એ ત્રણ વેતર વ્યાઈ ગઈ 4 વર્ષ ત્યાં એવી મોરી છે જો. અને બસ છે ને લાંબા ટોકી કરવી હોય ને એટલે છે ને જો આ આગળની ભીંની બાંધવી હોય ને તો હાલે. આ ગાંઠ છોડી નાખવાની જા આ ગાંઠ છોડી નાખીએ ને પછી હેઝે ટોકી કરવી ને તો આખો ગાંઠ ભરી દેવાની એટલે ખડેલીની થઈ જાય પાડીની થઈ જાય ભીંની થઈ જાય. એક મોરીમાંથી છે ને ગમે એનો માપ કરવો એની થઈ જાય. તો એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ કે આપણી ભીં વિયાણા પછી કાર હીટમાં આવે, કેટલો સમય ધોવા દે, કેટલું ટાઈમ ઊભી રહે, કેટલા મહિને હીટમાં, આ બધું છે. એટલે આપણે હું તમને ડિટેલ એકડેથી એકડો જ ઘૂંટે દા કે એકડો ઘૂંટીએ ને તો આપણે ખબર પડે. જો તો આપણે પહેલાં તો છે ને પાડી હોય ને એટલે સારી તમે નોકરી કરો ને એટલે 2.5 વેરથી ફરી જાય 2.5 થી 3 વેરથી એટલે 2.5 વેરથી ફરી હોય તો 3 સાડા 3 વર્ષ પૂણા 4 વર્ષ થાય ને ત્યાં વ્યાઈ જાય ને 3 વેરથી ફરી હોય તો 4 સવા 4 વેરથી વ્યાય. એટલે હાલો વ્યાઈ ગઈ ને કમ્પ્લીટ. અમુક ભીહું કેવી હોય ખબર છે કે પછી સુધીમાં પણ હીટમાં આવતી હોય ને અમુક ભીહું 2 મહિને હીટમાં આવતી હોય, અમુક ભીહ 6 મહિને જ હીટમાં આવતી હોય. આપણી મેનાની માં છે ને મારા પાસે હતી ને
એ પછીથી થાય ને એટલે હીટમાં પ્રોપર આવે જ જાય. પછીથી એમાં હીટમાં આવે ને એટલે ફેરવાય ન. કે તો દૂધ હજી એનો કોઠો પાક્યો ન હોય અને આપણે ફેરવે લઈએ તો જે દૂધ ઉત્પાદન ન આવે. એટલે મહિનેથી ફૂલ મહિનેથી આવે એટલે હે ને ઓછામાં ઓછા 1.5 મહિનાથી 2 મહિને. પછી આને માને એમ હે ને 1.5 મહિને ફેરવે લેતા ને 1.5 થી 2 મહિને ફેરવે લેવાનો ફાયદો કામ છે ખબર? ઉથલો ન કરે. તમારે 100માંથી 1 ભીં ઉથલો કરે નાખો. 99% બધી ભીહું 1.5 મહિનેથી 2 મહિનામાં જે હીટમાં આવે ને ફેરે ને એ ઉથલો ન જ કરે. એટલે એક તો એ ફાયદો. પછી અમુક ભીહું 6 મહિના સુધી નથી આવતી. આ મારી કુંઠી છે એ 4 મહિના 5 મહિને પછી જ હીટમાં આવે. પરવા જે કંઈનો સાયકલ સરખી હાલી હતી 2 મહિના થયા ને વ્યાણા પછી તરત હીટમાં આવી ગઈ હતી ને ફરી ગઈ હતી. એમાં એક ઉથલો કર્યો હતો. એટલે જો વ્યાણા પછીના 2 મહિના એ ને પાછા 7 મહિનાથી કોઈ બી 7 મહિના ઉપતે તો કોઈ 8 મહિના ઉપતે તો 7, 8, 9 અહીં તો 10 મહિનાનું દૂધાણું થાય ભીંનું. પછી 2-3 મહિના આપણે હાસવવી પડે. મેં નહીં થાય. મેનું નામ લેમાં વાહ. આ દાંડર હુકવવું ખબર નથી આપણી ના વાલીમાં વરે મેનું કથા કરે. દાંડર હુકવવું તમે ફોર્મ ભરતો તો પેલો મત હું તમને દા હે તો કામ આખું સડાવી દીધી બોરડીમાં. હા કેણીએ સડાવ્યું આથમણી છે એમાં. તો મિત્રો જો અટાણે છે ને બાજરા લણવાનું કામ ચાલુ છે. હમણાં મેં છે ને મેની આગાહી છે ને માણસ છે ને કાસા પાકા ને બાજરા લણવે તો આ બાજરો તો ઠાવકો પાકે ગયો પણ અધકસીનું હે થોડોક યુટ્યુબમાં તો આપણે છે ને જો આ ક્યારો વાલીમાં આજે એટલા દી પછી આજ વાલીમાં દાંડર વાટવા આવી ને કાયમ વાલીમાં ખડ વાટવાનું હોય મારે જવાનું હોય દાંડર વાટવા. હા વાલીમાની બાગ શોખી કરવાની હતી. કાયમ હવે ખડ વાટવાનું એક મોટ લઈને મારે દાંડરની રિક્ષા ભરવાની. હે કામ બોલ્યો મારો મામો. તો મિત્રો છે ને બાજરાને દાંડર વાટે આવીએ હિંચકે બેસે એટલે તો હરગનો આનંદ મળે. હરગ જોડે એવો પવન આવે એમાં એક લાઇટ ને આપણે મુની છે ને પાણી પીએ હતકમાં બાંધવા ન દઈ ઠેકેથી મને 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 હો આવ 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 આવ. ના રે ના જતા આવે ટ્રેલિંગ લઈને આવ્યા આવે તાર. ઓ હા એ એ એ એ એ એ બા ઓ હાલ હાલ. તો મિત્રો હે ને આપણે દાંડર વાટે ને ભાગી ગયા. હું વાલીમાં આજ વાલીમાં આવતી હતી નો વાંધો આવ્યો ને હું આજ એકલો ગયો હોત ને તો આજ વધારે વાર લાગે તો 11-12 થઈ જાત. કે આજ દાંડર હતું હાવ ઝીણકું માપનું બહુ ઊંચું નહોતું એટલે વાર લાગે. તો છે ને રિક્ષા તો એની મૂકી દીધી. આપણે જવાનું છે આગળ કાકાની ભીહું પીવડાવવા. એ આજ લગ્નમાં આપણે આજે સાંજી હતી ને ના જેની કાકાની દીકરીની જાન આવે એટલે રિક્ષા આપણે ભરી પડી રહેવા દીધી. એટલે આપણે એને ભીહું પીવડાવી નીણ નાખી આપણે નીણ નાખી દીધી. એટલે સારું વાંચતા વાલીમાં ઉતા એ વાલીમાં ઘેર કંઈ ખડ વાટવાની ઉપાધિ છે નહીં એટલે હાલ તો આવવાનું તો હાલો. તો મિત્રો આપણે આલા કાકાના વાડામાં પૂગે ગયા ડેલામાં તો આપણે પહેલાં બંસીની રમાડે લઈએ પછી પાણી કરવાનું ચાલુ કરીએ. કાં બંચ્યું હે બંસી બંસી પોઝ દેવો
હા હા ઓલી જો સાલી થઈ ગઈ. હું હોય ને તો હું પાડ્યો નહીં આ બાંધા ને આ લોકો વાસળી નહીં બાંધે એટલો ભેદભાવ કરે આ લોકો હાસવે તો હારા અહીંયા તો પાડ્યો નહીં. ઓ હઈ પાણી પીવું હાલો પાણી પીવડાવો જોટો ઓલી જાગો એક મોંમાં પાવડી મારા મોં નાખોડા ખોળે નાખા. તો જો મિત્ર હું છે ને હર્ષદને મૂકીને આવ્યો બાજુ માંગરોળથી આવ્યો આપણો મોહિયાઈ મારા હાટું આઈસ્ક્રીમ લેવી મારા હાટું લેવું તારા હાટું કેટલીક ખાધી હતી રામ રામ ને જ કર. હાલો મિત્રો વીનો ધમાવાનું કામ ચાલુ છે આપણે 2 દિવસ પૂરો કે મારો મોહિયા આવ્યો ને તે ફોન પકડીએ વિડીયો ઉતારી દીધા આપણે. આ પંખા હે ને ભલેગા કે કરી દીધા હમા પેડા નાખી દીધા મારે તો આરામમાં જતો તો પેડા બદલાવવાનો લફરા એટલી બોલાવવા મીડ્યો નકર હા ધીરે ધીરે કરતો હતો. એક ભાઈની કોમેન્ટ હતી 2-3 કોમેન્ટ હતી તો તમારું ગામ કયું પછી તમારે પાણી પુષ્કળ લાગે મને કે ભાઈ અમારે પાણી 2 વર્ષ દુકાળ પડે ને 2 વર્ષ મેનો થાય તો અમારે વિઘાકની કદપ થાય એટલું પાણી અમારે ખારું છે ખારું ઝેરી નહીં અને ભાંભરા પાણી હોય અમારે અત્યારે અમે માંડવી ઓરવી તો માંડવી ઉગાઈ જાય અમારે એટલું એવું પાણી સારું ને અમારું ગામ આકરું નહીં માંગરોળ તાલુકો જિલ્લો જુનાગઢ ઓલી પૂછડા કારણ રસનો વાળો લઈ મારા કાકા વાયરી થાય કરવા પડે. આ એક પાટી બાપલો છે પંખો કરતા નહીં હાલો મિત્રો ચા પીવા ભલા કાકા હાટુ કેસર ચા બનાવ્યો વિશાલ તારે પીવો ને હા હે આ ફાટે ગઈ આ વિશાલ મને કાણે કે મોળો ભૂંડો લાગે પછી ભૂંડી ની છે એમાં કઈ હોતું ન ભલે ભૂંડી નો લાગે એને કઈ આપણે 100 પીસ માં ન રાખવું. ચા વિના મને તેનું તો મિત્રો ઢોર બોર કમ્પ્લેટ દો લીધા ને એકદમ નાઈ લીધું કમ્પ્લેટ. હાલે ભાઈબંધ આવું ને ડેરી આપણો ભાઈબંધ બેઠો મોહિયાઈ તો હાલો ડેરી તો આપણે દૂધ ભરાવવા જવાનું છે તો દૂધ ભરાવતા આવીએ પછી હાથ પગ ધોવા રૂપારો છે તું રૂપારો છે તો આપણે કારી ઘોડી લઈ લઈએ કારી ઘોડી માથે બેસી જઈએ દૂધ પીંગાડે ઓહો અરે પણ મારો મોહિયા હાથ પગ ધોવે છોકરી જોવા જાવ અરે તારે નાચનું જોવા જાવ ફેસ લાઇટ કરવાનું છે તારો વિડીયો તો મિત્રો હું મારો ભાઈ બંધ ભાઈ જઈએ દૂધ દેવા તો હાલો